નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ગંદકી અને કચરા તેમજ દુર્ગંધ અને મચ્છરોથી ઉભરાતી ખુલ્લી ગટરો, મચ્છરજન્ય રોગો ફેલાવાની ભીતિઓ। તારીખ 21 સપ્ટેમ્બર 2024 અને શનિવારના રોજ મળતી માહિતી પ્રમાણે જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ગાંડા ફળિયામાં ગંદકી અને કચરો તેમજ મચ્છરો અને દુર્ગંધથી ખુલ્લી ગટરો ઉભરાઈ રહી છે, જેના પગલે આ ફળિયામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિઓ સેવાઈ રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો ના ફેલાય તે હેતુથી ઠેર ઠેર સર્વે કરવામાં આવી રહ્યા છે અને વિવિધ ઠેકાણે ખુલ્લી ગટરોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જાલોદ નગરપાલિકા દ્વારા જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ગાંડા ફળિયામાં કોઈપણ જાતનો સર્વે કરવામાં આવતો નથી, તેમજ આ ફળિયામાં ખુલ્લી અને ઉભરાતી તેમજ દુર્ગંધ મારતી ગટરોનો કોઈપણ પ્રકારનો નિકાલ કરવામાં આવતો નથી, જેના પગલે આ ફળિયામાં રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ તો આ ફળિયામાં એટલી હદે ગટરો દુર્ગંધ મારી રહી છે કે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે, તેમજ આ ખુલ્લી ગટરોમાં કચરા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના પગલે આ ફળિયામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિઓ સેવાઈ રહી છે। ત્યારે જાલોદ નગરપાલિકા દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને જાલોદ તાલુકાના મુખ્ય મથક જાલોદ ખાતે જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ગાંડા ફળિયામાં આ ખુલ્લી ગટરોનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને આ ગટરોનો યોગ્ય નિકાલ કરવામાં આવે, તેમજ આ ગટરોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે આ બાબતે જાલોદ નગરપાલિકાના તેમજ જાલોદ તાલુકા આરોગ્ય વિભાગના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને જાલોદ નગરના આ વોર્ડ નંબર 4માં ગાંડા ફળિયામાં યોગ્ય સર્વે કરવામાં આવે અને આ ખુલ્લી ગટરોનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને અહીં દવાઓનો છંટકાવ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।